મહેમાન આવે ને કહેવાનું છે કે આપણે જો ભાઈ આઈફોન છોડાવ્યો છે ભાઈ. હવે જે તમે શૂટિંગ જોઈ રહ્યા હો ને આઈફોન 13 પ્લસ થી શૂટ થઈ રહ્યું છે. અને આમાં જો તમને ફાઇનલી હવે આવી ક્યાં ખબર નવા મંદિરે. અને આમ જો વ્યૂ જો તમે ખાલી આઈફોન માંથી. તો કેમ છે મારું યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની મારી પાસે. અત્યારે ભાઈ મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. તો આજે ને તમને મજાની વાત કહું ને તો તમને બધાને ખબર જ હશે કે આજે છે હનુમાન જયંતિ. અને હા ભાઈ, તમારા સાથ સપોર્ટની લીધે આપણે પાસે જો આઈફોન આવી ગયો છે. અને આપણે આઈફોન લઈ લીધો છે. કેટલાનો પડ્યો ને એ બધું આજના વિડીયોમાં હું કહી. અને કેટલાનો આવ્યો, પછી ક્યાંથી લીધો, અને કઈ પ્રાઇઝમાં લીધો, કઈ સિરીઝનો લીધો, બધું જ તમને આજના વિડીયોમાં દેખાડી દઈ. તો બસ આજના વિડીયોમાં તમે બન્યા રહેજો. પછી આનો કેમેરા ક્વોલિટી આપણે ચેક કરીને હા બાપ ક્વોલિટી આવે. હું બાપ ક્વોલિટી આમ જો તમને દેખાડી દો. વાઇડ એંગલ હો ભાઈ. આઈફોન કહેવાય ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. અને ભાઈ હે ને તમને આઈફોનનું રિઝલ્ટ બતાવું ને તો ચાલો આપણે હે ને આઈફોનનું રિઝલ્ટ બતાવી કે આઈફોનમાંથી આપણે કેવો બ્લોગ બનાવી શકીએ. તો ભાઈ હવે જે તમે શૂટિંગ જોઈ રહ્યા હો ને આઈફોન 13 પ્લસ થી શૂટ થઈ રહ્યું છે. અને આમાં જો તમને ખાલી વાઇડ એંગલ બતાવી દઉં, એક નંબર ભાઈ. રિઝલ્ટની વાત કરીએ તો એક નંબર રિઝલ્ટ આવે છે. આમ જો ઓ ભાઈ સાહેબ, આઈફોન કહેવાય કા. કાંઈ વાંધો નહીં, આવું કાંઈક રિઝલ્ટ આવે છે. અને આપણે હે ને કાલથી આ ફોનથી જ આપણે વ્લોગિંગ કરવાની છે. અને આપણે હે ને જૂના ફોન તમને બતાવી દઉં. આપણે હે ને આ ફોનથી આપણે વ્લોગિંગ કરતા હતા જૂના ફોનથી, પણ હવેથી આપણે કરવાની છે આઈફોનથી વ્લોગિંગ કરવાની છે. આપણે આ કેરમ રમે છે. કેરમ રમસ મારે કાંઈ રમી નથી, તમારે રમી જ રમો. મને જ આવું કાંઈ ન આવે. અને ભાઈ તમને ન ખબર હોય ને તો કહી દો, આપણે આને નવો આઈફોન છોડાવ્યો છે. ભાઈ સાહેબ આવું એંગલ આપણે હતું છે, આવું જ આપણે હતું. અને આમ જો આખું ઘર આમાં લાગી. ભાઈ સાહેબ ઓન ધ વે આવી ગયા છે. ખાલી આમાં આવ્યા છે, કઈ વાંધો નહીં. ભાઈબંધોનું કામકાજ હંમેશા ને ખોટું જ હોય છે. અને આજે પણ ખોટું નીકળ્યું છે. ભાઈબંધ કે હે ને નથી આવું. ક્યાંથી સાંભળું આમાં યાદ તમે છે ભાઈ. શું કહેવાય, હનુમાન જયંતિના દિવસે હે ને આપણે કંઈક બહાર જવાનો પ્લાન બનાવ્યો હતો. આને બધું કેન્સલ કરાવ્યું. આપણે હારી ન ક્યાં જવું, ક્યાં હાલી એમ નહીં, બીજા આપણા ગામમાં ક્યાંય હનુમાન મંદિર ન હોય. અહીંયા છે ને આપણે જવું એમ. ક્યારે જવું બોલ? રાતે જઈ કાંઈ વાંધો નહીં, રાતે હે ને જાવી આપણે દર્શન કરવા. અત્યારે હે ને ભાઈ મોટા યુટ્યુબર અત્યારે હે ને એના વ્લોગની એડિટિંગ કરે. આમ જો તમને દેખાડું કઈ રીતે હે ને મોટા વ્લોગર એડિટિંગ કરે એના વિડીયોનું. મજા 2-3 દી થાય શોર્ટ્સ મેં તો મજા 10-15 હજાર વ્યૂ આવી ગયા શોર્ટ્સમાં, પણ લાંબા વિડીયો જ નથી હાલતા. ભાઈ હવે હે ને પ્લાન બન્યો છે સીધો મારા ઘરે જ આવવાનો. અને આ ભાઈને હે ને મિની વ્લોગ બનાવવાના હોય એટલે હે ને માઇક્સ હોય એને. તો આપણે હે ને મારા ઘરે માઇક પડ્યું છે બે એક્સ્ટ્રા. તો ચાલો જઈએ સીધા માઇક લેવા. અને કોઈ દી સાયકલ આંકી નથી, પહેલી વાર સાયકલ હાકે છે. પાર્થનો ભાઈબંધ હું તો જો અહીંયા વ્લોગરનો ફોન જ પડી ગયો. તમે એટલે ધ્યાન રાખો ફોનની. અને એક દી અમારો સમય આવશે ગમે આવી થાર લઈને જાઉં, આગળમાં ડ્રાઇવિંગ પાછું કરશે ને વાય હું બેઠો હોય. એવા સમય કેદી આવશે? સમયની વાત છે વડીલ. કાલ આપણો સમય આવશે. આપણે થાર નહીં, જી વેગન તો બહુ મોટું થઈ ગયું. એવડા મોટા વ્લોગર છે ને એની પાસે માઇક નથી. બોલો લ્યો, મિની વ્લોગ બનાવો પણ માઇક નથી. આપણે પાસે બે માઇક છે. તો હાલો અંદર ચેકિંગ. ભાઈ આ ઝાડવાને છે ને ફૂલ તડકો લાગી ગયો હોય. આમ જો ફૂલ તડકો લાગી ગયો, આખું ઝાડવું નમે છે. આના ઓલી બાંધી દેવાય, શું કહેવાય, વાળો કા લાકડી. કાંઈ વાંધો નહીં, આપણે હે ને માઇક દઈ દીધું છે. અને વ્લોગર જાય છે એના ઘરે. લાઈક કરો ફૂલ. આ માઇક તો ભાઈ બહુ મોંઘા માર્યું છે એટલે પથ્થર વાગ્યા ન લીધું, આપણે દીધું નહીં. કાંઈ વાંધો નહીં, બપોર પડી ગઈ છે ને એટલે આપણે થોડાક બપોરા પાણી કરી લેવી અને પછી આપણે મળી. આખું ક્યાં છે? લે આ કરે લે. ભાઈ આ કયો ફોન છે ને મને ખબર નથી, પણ જેને પણ ખબર હોય ને કોમેન્ટ કરી દેજો કયો ફોન છે. મને તો આની કાંઈ બહુ ખબર નથી. અને કાંઈક 13 Pro Max કે છે, 13 Pro કયો છે, કઈ કંપનીનો છે, અડધું સફરજન છે. જે કંપનીનો હોય ને કમેન્ટ કરજો મને ખાલી. અને આઈફોન આવે અને આપણે ફોટા ન પાડીએ એવું બને જ નહીં. આપણે એને 2-3 કિલો ફોટા પાડી લીધા. જો આઈફોન હો ભાઈ. અને આપણે જલ્દી આવવાનો જ છે એટલે
ફાઇનલી હવે આવી ક્યાં ખબર નવા મંદિરે અને આમ જો વ્યૂ જો તમે ખાલી આઈફોનમાંથી અને આમ જો ખૂટિયા બાંધે છે અને એને નવા મંદિરે આપણે હેને રીલ શૂટ કરવા જવાની છે પણ ત્યાં આપણે ન લીધી સીધી લઈ લીધી ક્યાં સામઠીમન ડેરી એવું કંઈક કે છે હવે મને કાંઈ ખબર નહીં ચાલો સીધા જઈએ આમ જો તમે રોડ જો ગઢડાના એક નંબર અને ભાઈ તમે અહીંયા દર્શન કરવા આવ્યા છો કે નથી આવ્યા કમેન્ટ કરી નાખજો જરાક એને ચાર્જિંગ ખૂટી ગયું હતું એટલે આઈફોન એને ચાર્જિંગમાં મૂકી દીધું 25% ચાર્જિંગ છે આમાં જોઈ લો અને આઈફોનનો પ્રોબ્લેમ એ થાય એને ચાર્જિંગ ટકે નહીં પણ કાંઈ વાંધો નહીં આપણે હાલશે મહેમાન આવે ને કહેવાનું છે કે આપણે જો ભાઈ આઈફોન છોડાવ્યો છે કેટલાનો છોડાવ્યો છે અંદાજિત 40,000 40,000માં કોઈ આઈફોન દે સાચા કહી દો ને તો 34,000માં પડ્યો છે આઈફોન છે 13 પ્લસ અને 128 GB અને આજથી ને ભાઈ કાલથી આપણે આનથી વ્લોગ ઉતારવાનો છે કેવું આવે ને એ કમેન્ટમાં જરૂર જણાવજો આઈફોનનું વ્લોગિંગ કેવું હોય તો ફાઇનલી હવે આવી ક્યાં ખબર નવા મંદિરે અને આમ જો વ્યૂ જો તમે ખાલી આઈફોનમાંથી અને આમ જો ખૂટિયા બાંધે છે અને એને નવા મંદિરે આપણે હેને રીલ શૂટ કરવા જવાની છે પણ ત્યાં આપણે ન લીધી સીધી લઈ લીધી ક્યાં સામઠીમન ડેરી એવું કંઈક કે છે હવે મને કાંઈ ખબર નહીં ચાલો સીધા જઈએ આમ જો તમે રોડ જો ગઢડાના એક નંબર અને ભાઈ તમે અહીંયા દર્શન કરવા આવ્યા છો કે નથી આવ્યા કમેન્ટ કરી નાખજો જરાક ઓહો જય ગૌ માતા આ જેવો રસ્તો છે એટલે સીધો ઉપર ચાલો જો ફાઇનલ પગી ગયા છીએ ટેકરિયા હનુમાન દાદા ઓહ ભાઈ સાહેબ બધી સૂચના પાલન કરવાનું બૂટ ચપ્પલ અહીં ઉતારવાના જો લખેલું દેખાડી દો ટેકરિયા હનુમાન